ગુજરાત 18 લાઈવમાં આપનું સ્વાગત છે। ધોરાજીમાં નગરપાલિકા દ્વારા બોલાવેલ જનરલ બોર્ડ તોફાની બન્યું। જનરલ બોર્ડમાં મીડિયાને પ્રવેશ ન આપતા વિરોધ પક્ષ નેતા દ્વારા ઉગ્ર વિરોધ કરી મીડિયાને પ્રવેશ અપાવ્યો। નગરપાલિકા ભાજપ પ્રમુખ દ્વારા નીચલા ક્રમથી ઠરાવ બોલી પતાવી ચાલતી પકડી। કોંગ્રેસ દ્વારા હોબાળો મચાવ્યો। ઠરાવ ઉપલા ક્રમથી બોલવાનો હોય તેને બદલે નીચલા ક્રમથી ઠરાવો સર્વાનુમતે પસાર કરી ચાલતી પકડી। કોંગ્રેસ અને સ્થાનિકો દ્વારા નગરપાલિકાના પટાંગણમાં નગરપાલિકા પ્રમુખ વિરુદ્ધ નારા લગાવ્યા। ભાજપ દ્વારા મૂકેલ ઠરાવનો વિરોધ પક્ષને વિરોધ કરવાનો મોકો પણ ભાજપે આપ્યા વગર ઠરાવો મૂકી દીધા। આગળના 1 થી 4 આગળના વોર્ડના ઠરાવો હતા તે આ વખતે બોર્ડમાં ન મૂક્યા। 5 નંબરથી નગરપાલિકા પ્રમુખ પ્રશ્નો બોર્ડમાં ઠરાવ બોલવાનું ચાલુ અને ઠરાવ મૂકી દીધા હતા। કોંગ્રેસ ચીફ ઓફિસરને નિયમ મુજબ બોર્ડ નથી મળ્યાની ફરિયાદ કરતા ચીફ ઓફિસર દ્વારા પણ કહ્યા વગર ચાલતી પકડી। કોંગ્રેસ અને વિરોધ પક્ષના નેતા ડીએલ ભાષા ડેપ્યુટી કલેક્ટર પાસે પહોંચ્યા અને રજૂઆત કરવા। ડેપ્યુટી કલેક્ટર દ્વારા ઘટતું કરવાની ખાતરી આપી કોંગ્રેસ દ્વારા હોબાળો મચાવતા નગરપાલિકા પ્રમુખ અને ચીફ ઓફિસરે ચાલતી પકડી। આઝાદી પછી પ્રથમ વખત સત્તાપક્ષ દ્વારા વોકઆઉટ કરવાનો વારો આવ્યો હોય તેવા દ્રશ્ય સામે આવ્યા। ચુસ્ત પોલીસ બંદોબસ્ત વચ્ચે જનરલ બોર્ડ મળ્યું। નગરપાલિકા પ્રમુખ દ્વારા મીડિયા સમક્ષ બોલવાનું ટાળ્યું। મારી પાસે ભારતીય જનતા પાર્ટીના સભ્યોના વિપક્ષના નેતા અને ભારતીય જનતા પાર્ટીના નગરપાલિકાના પ્રમુખ સાથે વાત થઈ છે અને ચીફ ઓફિસર સાથે વાત થઈ છે કે આજની સાધારણ સભાની કાર્યવાહી સંપૂર્ણ રીતે પૂર્ણ થઈ છે। કોઈ પણ જાતના વિવાદ વગર પૂર્ણ થઈ છે અને તમામ ઠરાવ બહુમતીથી પસાર થયા છે। 24માંથી 22 સભ્યો હાજર હતા અને સર્વાનુમતે તમામે તમામ ઠરાવ પસાર થયા છે અને જે ઠરાવની અંદર બધાની સંમતિ નહોતી કે એટલા ઠરાવ રદ કરવામાં આવ્યા અથવા તો પેન્ડિંગ રાખવામાં આવ્યા છે। મારી પાસે ડિટેલ માહિતી નથી, પણ શાંતિપૂર્ણ માહોલમાં સફળતાપૂર્વક આજની કાર્યવાહી સંપન્ન થઈ છે એવી મને માહિતી મળી છે। આ બાબતે અંદર કોઈને આવવાની પરમિશન ન મળતી હોય, બંધ બારણે આ સભાઓ થતી હોય છે, એવો વિરોધ પક્ષનો આક્રોશ હતો, શું કહેશો? આમાં એવું છે ભાઈ કે નગરપાલિકાનું સંચાલન નગરપાલિકાના ચૂંટાયેલા સભ્યો છે, એમાં જે પ્રમુખ હોય, જે બહુમતી સભ્યો ભારતીય જનતા પાર્ટીના છે અને એના પ્રમુખ છે અશ્વિનભાઈ ધોળકિયા, પારુલબેન અશ્વિનભાઈ ધોળકિયા, તો એ નિર્ણય કરતા હોય છે। એટલે એમને કઈ રીતે ઓપન કાર્યવાહી સામાન્ય રીતે ક્યારે પણ હોતી નથી અને નગરપાલિકાની સાધારણ સભાની કાર્યવાહી એ કંઈ ઓપન ના હોઈ શકે। એને એ બધું પ્રમુખને અને ચૂંટાયેલા બહુમતી સભ્યો નક્કી કરતા હોય છે અને એ જે નક્કી કરે એ પ્રમાણે કાર્યવાહી થતી હોય છે। કોંગ્રેસ દ્વારા વિરોધ કરવામાં આવ્યો હતો, છતાં જનરલ બોર્ડમાં બધાને બેસવા દેવામાં આવ્યા હતા, તો આ નિયમ નગરપાલિકાના પ્રમુખને પાસેથી બદલાઈ શકે? ના, આમાં એવું છે કે નગરપાલિકાની અંદર વિરોધના નેતા અંદર આવી શકે છે, જેટલા લોકો એમાં ચૂંટાયેલા હોય એ આવી શકે છે, બાકીના કોઈ જઈ શકતા નથી। અને આ નિર્ણય તો સામાન્ય રીતે પ્રમુખ અને ચીફ ઓફિસર કરતા હોય છે કે કાર્યવાહી કઈ રીતે કરવી, એટલે એને સત્તાને આધીન છે। ચીફ ઓફિસર તો એનું કાર્યવાહીનું કામગીરી કરવાની હોય, એને પૂર્ણ કરી છે એવું માહિતી મળી છે। કોઈ પણ જાતનો પ્રશ્ન નથી ઉભો થયો, બહુમતીથી બધા ઠરાવ પસાર થયા, એટલે નવો કોઈ પ્રશ્ન ઉપસ્થિત થતો નથી। ડીએલ ભાષા, સદસ્ય ધોરાજી નગરપાલિકા વોર્ડ નંબર 2, માજી પ્રમુખ ધોરાજી નગરપાલિકા। આ જનરલ બોર્ડની અંદર આ લોકોને ગેરરીતિ ભાજપ વાળાને આચરવી હોવાને કારણે અમે એડવાન્સમાં કલેક્ટરશ્રી, ડેપ્યુટી કલેક્ટરશ્રી અને પોલીસ ડિપાર્ટમેન્ટને જાણ કરેલ હોય અને પોલીસ પણ હાજર હોય અને વોર્ડ નંબર પેલા 7 નંબરના ક્રમાંકથી ચાલુ કરી અને 1 થી 7ના વિષય પૂરા કરી અને પૂરા કર્યા વગર સીધા 7 નંબરથી લીધેલ હોય અને જે અંગે અમે રજૂઆત કરતા અમારી રજૂઆત સાંભળ્યા વગર પોતે હાવો કરીને નીચે ઉતરી અને બોર્ડનું દરખાસ્ત કરીને નાખી આ સામે અમે રજૂઆત કરી અને એની સામે પગલાં લેવા માટે કલેક્ટર સાહેબ અને પ્રાદેશિક કમિશનરશ્રીને પણ રજૂઆત કરશું। હાલ જે એજન્ડા અને જે સાધારણ સભા હતી એમાં ભાજપ કેવી નીતિ અપનાવેલી છે? ભાજપને ખબર હતી કે આમાં આપણે ખાટવાના નથી, એટલે આવો કરી અને નીચે તરત પૂરું કરીને ભાગી ગયા, તરત નીચે ઉતરી ગયા। મારું નામ યુસુફ નવીવાલા, વોર્ડ નંબર 6 ના સદસ્ય, કોંગ્રેસ પક્ષના દંડક। આજ રોજ તારીખ 28/7/2025 ના રોજ સાંજે 4 કલાકે ધોરાજી નગરપાલિકાનું જનરલ બોર્ડ હતું। જે જનરલ બોર્ડની શરૂઆત પ્રમુખશ્રીએ મુદ્દા નંબર 1 થી કરવાની હોય। મુદ્દા નંબર 1 માં આગલા ઠરાવોને, તમામ ઠરાવોને બાલી આપી, મુદ્દા નંબર 2 માં કારોબારી ઠરાવોને બાલી આપી, તેની જગ્યાએ ડાયરેક્ટ પ્રમુખશ્રીએ મુદ્દા નંબર 5 તથા 6 થી શરૂઆત કરેલ, જેનો અમે વિરોધ કરેલ કે 1 થી 4, 5 મુદ્દા ક્યાં ગયા।
તો પ્રમુખ શ્રી કોઈ પણ જાતનો જવાબ દીધા વગર ખાલી મુદ્દા વાંચવા માંડ્યા, જેનો અમે વિરોધ કરેલ, જેની રજૂઆત ચીફ ઓફિસર શ્રીને ઉભા થઈને કરેલ. ચીફ ઓફિસર શ્રીને કીધું કે સાહેબ આપની ફરજ છે, આપને મધ્યસ્થતામાં થવું જોઈએ ને બોર્ડ નગરપાલિકાનો મુદ્દા નંબર 1 થી ચાલે, તેની જગ્યાએ થોડુંક બોર્ડ મૂકીને ચલાવે છે, તેની સામે અમારો વાંધો છે. ચીફ ઓફિસર શ્રીએ કીધું કે હું આમાં કંઈ કરી શકું નહીં, એવી ચીફ ઓફિસર શ્રીએ રજૂઆત કરે. ત્યારબાદ શાસક પક્ષના હાજર 22 સભ્યો તથા ચીફ ઓફિસર શ્રી તમામ વોકઆઉટ કરીને ધોરાજી નગરપાલિકામાંથી ચાલ્યા ગયા. અને એની રજૂઆત અમે આજ રોજ ડેપ્યુટી કલેક્ટરને લેખિતમાં કરી છે કે જેની નોંધ મિનિટ્સ બુકમાં કરવામાં આવે, અને જેની નકલ રવાના અમે ચીફ ઓફિસર શ્રીને પણ કરેલી છે, કલેક્ટર શ્રીને કરેલી છે, ને જેટલી સક્ષમ ઓથોરિટી છે બધાને તેની રજૂઆત કરેલી છે. કયા મુદ્દાને આમાં સીધા 5મા મુદ્દાથી એને ઠરાવો પાસ કર્યા, તો તમારી નજરમાં એવા તો કયા મુદ્દા હતા કે જેમાં તમને ભ્રષ્ટાચારની ભૂ આવતી શક્યતા હતી? એક પણ મુદ્દો ઠરાવ છે પાસ કરેલ નથી, ખાલી 5મા નંબરથી મુદ્દો વાંચેલ છે, મંજૂર એક પણ મુદ્દો થયો નથી, પાસ નથી થયો. 1 થી 4 મુદ્દામાં શું હતું કે આગલા જે ખોટા ઠરાવો પાછળથી ઉભા કરેલા હતા બોર્ડમાં, એ ઠરાવોને બાલી આપવાની હતી. એ બધા ઠરાવો આગલું જનરલ બોર્ડ, એના પછીની 3 કારોબારી, એ તમામને નેવે મૂકી અને ડાયરેક્ટ જનરલ બોર્ડ ચલાવવા માટે ગયા હતા. એની સામે ને જે પ્રમુખે 29 મુદ્દા તેની સત્તા ન હોવા છતાં પણ જે ખૂબ જ મોટા ખર્ચ કરેલ છે, એ બધા મુદ્દાને મૂકી અને ડાયરેક્ટ ચોથા 5મા મુદ્દાથી ચાલુ કર્યું.